નમસ્કાર, હું છું બરખા. ભક્તિ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ભક્તિ યાત્રામાં બાંકે બિહારીના ધામના દર્શન કરીશું. બાંકે બિહારીના ધામમાં આસ્થા, ધાર્મિકતાનું વાતાવરણ જોવા મળે છે. લોકો ભજન કીર્તનમાં ડૂબેલા હોય છે. અહીં બાંકે બિહારીના ધામમાં સ્વર્ગથી પણ સારો અનુભવ થાય છે. તો આવો બાંકે બિહારીના દર્શન કરીએ. વ્રજભૂમિમાં એવી ઘણી જગ્યાઓ છે જે લોકો માટે સદીઓથી આસ્થાનું કેન્દ્ર. વૃંદાવનના નીતિવનની ઘણી છે રહસ્યમય વાતો. ભગવાન શ્રી કૃષ્ણ અહીં રોજ આવે છે અને ગોપીઓ સાથે રાસ રમવા. રંગમહેલની નીચે જ શ્રી કૃષ્ણ અને ગોપીઓ માટે સાંજે ધરાવવામાં આવે છે ભોગ. જે ભોગ સવારે નથી હોતો, કૃષ્ણ અહીં પોતાની હાજરીની છોડે છે નિશાની. પરંતુ સાંજ પડતા જ નિધિવન ખાલી કરાવી દેવાય છે. નિધિવનને સાંજની આરતી બાદ બંધ કરી દેવાય છે. તુલસી મહેંદીના છોડ જે નિધિવનમાં એક સામાન્ય વન જેવું છે. ચંદનના પલંગને સાંજે 7 જ વાગતા સજાવવામાં આવે છે. ગોપ ગોપીઓ સહિત રંગમહેલ પાસેના રાસ મંડલમાં રાસ રચાવે છે. જો કોઈ રાસ જોવાની કોશિશ કરે છે તો તેનું ખોરવાઈ જાય છે માનસિક સંતુલન. વ્રજભૂમિમાં એવી ઘણી જગ્યાઓ છે જે લોકો માટે સદીઓથી આસ્થાનું કેન્દ્ર છે. તેમાંથી કેટલીક જગ્યાઓ ચમત્કારિક છે અને આવી જ એક જગ્યા છે વૃંદાવનનું નિધિવન, જેના વિશે માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં રોજ આવે છે અને ગોપીઓ સાથે રાસલીલા કરે છે. જે લોકો આ રાસલીલા જોવા ઈચ્છે છે તેઓ પાગલ થઈ ગયા છે અથવા તો મૃત્યુ પામ્યા છે. એટલે જ સવારે ખુલતા આ નિધિવનને સાંજની આરતી બાદ બંધ કરી દેવાય છે. સાંજ પછી અહીં કોઈ નથી રહેતું. દિવસે નિધિવનમાં કલબલાટ કહેતા પશુ પક્ષીઓ પણ સાંજે નિધિવન છોડી દે છે. નિધિવનના એક મહેલ રંગમહેલની છત નીચે જ શ્રી કૃષ્ણ અને ગોપીઓ માટે સાંજે ભોગ ધરવામાં આવે છે. તે સવારે નથી હોતો. કહેવાય છે કે કૃષ્ણ અહીં પોતાની હાજરીની નિશાની પણ છોડે છે. રાત થતાં જ પહેલા જ લોકો વન છોડી દે છે. નિધિવનના મુખ્ય ગોસાઈ ભીખચંદ્ર ગોસ્વામીના કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણએ શરદ પૂનમની રાત્રે જ ગોપીઓ સાથે રાસલીલા કરી હતી. પરંતુ નિધિવન અંગે માન્યતા છે કે કૃષ્ણ રોજ રાતે અહીં ગોપીઓ સાથે રાસ રમે છે. શરદ પૂનમની રાત્રે નિધિવનમાં પ્રવેશ પ્રતિબંધ છે. દિવસે શ્રદ્ધાળુઓ, વાનરો, પક્ષી બધા જ પ્રવેશ કરી શકે છે. પરંતુ સાંજ પડતા જ નિધિવનને ખાલી કરાવી દેવામાં આવે છે. આવું ફક્ત નિધિવન જ નથી, પરંતુ નજીક આવેલા સેવાકુંજમાં પણ થાય છે. અહીં પણ કૃષ્ણ રાસ રચાવતા હોવાની માન્યતા છે. અહીં રાધાનું પ્રાચીન મંદિર છે. રાધા કૃષ્ણને બેસવા માટે સજાવાય છે પલંગ. રાસમંડલના પૂજારી કહે છે કે નિધિવનની અંદર બનેલા મહેલમાં રાસલીલાની માન્યતા છે. હજારો વર્ષથી શ્રદ્ધાળુઓની માન્યતા છે કે રંગમહેલમાં રોજ રાત્રે કૃષ્ણ પધારે છે. અહીં રખાયેલા ચંદનના પલંગને સાંજે 7 વાગતા જ સજાવવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણીનો, રાધાજી માટે શૃંગારનો સામાન અને દાંતણ પાન રાન રાખવામાં આવે છે. સવારે લોટો ખાલી જોવા મળે છે. સાથે જ પાન ગાયબ થઈ જાય છે. છુપાઈને જોવી હતી રાસલીલા, થઈ ગયો પાગલ. લગભગ 1.5 દાયકા પહેલા સંતરામ નામના રાધાકૃષ્ણના ભક્ત હતા, જે જયપુરથી વૃંદાવન આવ્યા. તો તેમણે નિધિવન વિશે સાંભળ્યું. હરિની ભક્તિમાં તે એટલા લીન થઈ ગયા કે રાત્રે રાસલીલા જોવાનું તેમણે નક્કી કર્યું. તે છુપાઈને નિધિવનમાં બેસી ગયા. પરંતુ સવારે જ્યારે મંદિર ખુલ્યું તો બેહોશ મળી આવ્યા. તેને જ્યારે હોશ આવ્યો તો તે માનસિક સંતુલન ખોઈ ચૂક્યા હતા. આ પહેલા કેટલાક લોકોના મોત થયા હોવાની પણ લોકો વાતો કરે છે. નિધિવનમાં તુલસી મહેંદીના છોડ જે નિધિવનનું એક સામાન્ય વન જેવું છે, જેમાં તુલસી અને મહેંદીના છોડ વધુ છે. આ તુલસી સામાન્ય તુલસી કરતાં થોડી અલગ છે. આકારમાં તે મોટા છે અને તેના છોડની શાખા જમીન તરફ આવે છે. ડાળીઓ જમીન તરફ આવે છે. એટલું જ નહીં, અહીં તુલસીના છોડ જોડીઓમાં છે. કહેવાય છે કે જ્યારે રાત્રે રાસ થાય છે તો આ તમામ છોડ ગોપ ગોપી બની જાય છે. એટલે જ અહીં લાગેલા વૃક્ષની ડાળીઓ ઉપર તરફ જવાને બદલે જમીન તરફ વધે છે. બાળક પર નજર રાખવા માતા પિતાએ લગાવ્યો કેમેરો. જે દેખાયું તે જોઈને ચોંકી ઉઠ્યા.
લોટાનું પાણી ખાલી અને પાન ચવાયેલું મળે છે. આગળ જણાવ્યું તેમ દરરોજ સાંજે પૂજારી રાધાકૃષ્ણને બેસવા માટે પલંગ સજાવે છે અને ભોગ રાખે છે. સવારે 5 વાગે જ રંગમહેલના દરવાજા ખુલે છે તો પલંગ અસ્તવ્યસ્ત જોવા મળે છે, લોટું ખાલી જોવા મળે છે અને પાન ચવાયેલું હોય છે. આ છે રાસ મંડળ જ્યાં રાસ રચે છે. કૃષ્ણ કિંવદંતી છે કે રાત્રે જ્યારે કૃષ્ણ અહીં આવે છે તો રાધાજી રંગમહેલમાં શૃંગાર કરે છે અને કૃષ્ણ ચંદનના પલંગ પર આરામ કરે છે. પછી બંને ગોપીઓ સહિત રંગમહેલ પાસેના રાસ મંડળમાં રાસ રચાવે છે. દર્શન માટેના મુખ્ય સ્થળ છે મથુરા જિલ્લામાં વૃંદાવન ઉપરાંત પૂતેશ્વર મહાદેવ, કંસ કિલ્લો, ધ્રુવ ટીલા, કંસવધ સ્થળ, પિંપળેશ્વર મહાદેવ, બટુક ભૈરવ, પોતરા કુંડ, કુકાર્ણ મહાદેવ, બલભદ્ર કુંડ, મહાવિદ્યા દેવી મંદિર સહિતના સ્થળો દર્શન માટે છે. ભારતના આધ્યાત્મિક હૃદય વિશે ક્યારેક વિચાર્યું છે? ઉત્તર પ્રદેશમાં યમુના નદીના કિનારે વસેલું વૃંદાવન એટલે ભગવાન કૃષ્ણ સાથેના જોડાણ માટે પ્રખ્યાત છે. વૃંદાવન એક એવી જગ્યા છે જ્યાં આધ્યાત્મિકતા અને સંસ્કૃતિ જીવંત થાય છે. જ્યારે અંદર કરવા માટેની વસ્તુઓની શોધખોળ કરો ત્યારે વૃંદાવન તમને બાંકે બિહારી અને ગોવિંદ દેવ જેવા મંદિરો જોવા મળશે, જે શહેરના ધાર્મિક જીવનના કેન્દ્રમાં છે. વૃંદાવનના કણ કણમાં બાંકે બિહારીનો વાસ છે. વૃંદાવનમાં પગ મૂકતા જ કૃષ્ણમય જેવું વાતાવરણનો અનુભવ થાય છે. વૃંદાવન માત્ર મંદિરો વિશે નથી, તે ઇતિહાસ અને વાઇબ્રન્ટ તહેવારોમાં પણ ડૂબેલો છે. સંધ્યા સમયે યમુના આરતી જોવી જ જોઈએ. નગરની સાંકડી ગલીઓ સ્વાદિષ્ટ શાકાહારી ખોરાક અને મીઠાઈઓ સાથે પરંપરાગત જીવનની ઝલક આપે છે. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઠંડા મહિનાઓમાં છે અને તમે રોડ અથવા રેલવે દ્વારા વૃંદાવન પહોંચી શકો છો. સૌથી નજીકનું એરપોર્ટ દિલ્હીમાં છે. વૃંદાવન વિશે વધુ જાણવા માટે આગળ અમારી સાથે જોડાયેલા રહો. વૃંદાવન એક આધ્યાત્મિક આશ્રય સ્થાન છે. પવિત્ર મંદિરોથી લઈને જીવંત સાંસ્કૃતિક કાર્યક્રમો સુધીના અનુભવોની સફર કરાવે છે. વૃંદાવનમાં ટોચના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને આધ્યાત્મિકતામાં લીન થઈએ. પ્રેમ મંદિર, શ્યામા શ્યામધામ, દૈવી પ્રેમનું પ્રતીક. ઇસ્કોન વૃંદાવન, કૃષ્ણ ભાવના અમૃતનું કેન્દ્ર. બાંકે બિહારી મંદિર, ભક્તિનું હબ. માતા વૈષ્ણો દેવી ધામ, દેવી માતાનું અભયારણ્ય. રાધા દામોદર મંદિર, ઐતિહાસિક આધ્યાત્મિક સ્વર્ગ. સેવાકુંજ અને નીતુબન, મિસ્ટિકલ લોલનું એન્કલેવ. શ્રી રાધા મદન મોહનજી મંદિર, આર્કિટેક્ચરલ માર્વેલ. કૃષ્ણ બલરામ મંદિર, આધ્યાત્મિક ઓએસિસ. કેસી ઘાટ, નદી કિનારે આધ્યાત્મિક સ્થળ. ગોવિંદા દેવજી, દૈવી નિવાસ. પ્રેમ મંદિર, જેને શ્યામા શ્યામ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૃંદાવનમાં રાધા કૃષ્ણને સમર્પિત એક ભવ્ય મંદિર છે. ભગવાન કૃષ્ણના જીવનના દ્રશ્યો સાથે જટિલ રીતે કૂતરવામાં આવેલ છે. મંદિર દેવી પ્રેમનું પ્રતીક છે. સાંજના સમયે સુંદર રીતે પ્રકાશિત તે વૃંદાવન સપ્તાહના અંતમાં રાજાઓનું ટોચનું સ્થળ બની ગયું છે, જે ભક્તો અને મુલાકાતીઓને વૃંદાવનના પવિત્ર લેન્ડસ્કેપના મોહક આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરવા આકર્ષિત કરે છે. ટોચના આકર્ષણો: ભવ્ય આર્કિટેક્ચર, સાંજે લાઇટ શો. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: પ્રકાશ પ્રદર્શન માટે સાંજે. નજીકના પ્રવાસી સ્થળો: ઇસ્કોન વૃંદાવન, વૃંદાવન ગાર્ડન્સ. ઇસ્કોન વૃંદાવન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ ચેતના મંદિર એક આધ્યાત્મિક વૃંદાવન મંદિર પ્રવાસ છે જે વ્યક્તિ મુલાકાત દરમિયાન યાદ રાખી શકે છે. ભગવાન કૃષ્ણને સમર્પિત મંદિર જટિલ સ્થાપત્ય, ભક્તિ કલા અને ગતિશીલ આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરે છે. તીર્થયાત્રીઓ અને સાધકો તેના શાંત વાતાવરણમાં ભક્તિમય પ્રથાઓ અને કીર્તનોમાં સામેલ થઈને અને જ્ઞાનપ્રદ પ્રવચનોમાં ભાગ લઈને આશ્વાસન મેળવે છે. ઇસ્કોન વૃંદાવન એક કૃષ્ણ ભાવનામૃત સાથે ઊંડું જોડાણ ઈચ્છતા લોકો માટે એક આદરણીય સ્થળ છે. ટોચના આકર્ષણો: શાંત વાતાવરણ, આધ્યાત્મિક પ્રવૃત્તિઓ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઉત્સાહી વાતાવરણ માટે તહેવારો. નજીકના પ્રવાસી સ્થળો:
બાંકે બિહારી મંદિર, યમુના નદી. વૃંદાવનમાં બાંકે બિહારી મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત એક આદરણીય હિન્દુ મંદિર છે. તેના વિશિષ્ટ દેવતા રમતિયાળ અને મોહક બાંકે બિહારી માટે જાણીતું છે. મંદિર દેવતા સાથે ગાઢ સંવાદ કરવા માંગતા ભક્તોને આકર્ષે છે. ગર્ભગૃહની દિવ્ય આભા, આત્માને ઉત્તેજિત કરનારા ભજનો અને આરતી સાથે ભક્તિ અને આધ્યાત્મિક આનંદનું વાતાવરણ બનાવે છે, જે તેને વૃંદાવનમાં ટોચનું આધ્યાત્મિક સ્થાન બનાવે છે. ટોચના આકર્ષણો: અનન્ય દેવતા, પવિત્ર વાતાવરણ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: સવાર સાંજ આરતી. નજીકના પ્રવાસી સ્થળો: રાધા વલ્લભ મંદિર, સ્થાનિક બજારો. વૃંદાવનમાં સ્થિત માતા વૈષ્ણોદેવી ધામ વૈષ્ણો દેવીને સમર્પિત મંદિર છે. શાંત સંકુલમાં વિવિધ દેવતાઓ માટેના મંદિરો છે, જે એક આધ્યાત્મિક આશ્રય સ્થાન બનાવે છે. ભક્તો પ્રાર્થના અને ધાર્મિક વિધિઓમાં ડૂબીને દેવી માતા પાસેથી આશીર્વાદ મેળવે છે. મંદિરનું શાંત વાતાવરણ અને પવિત્ર વાતાવરણ તેને વૃંદાવનમાં આધ્યાત્મિક યાત્રા પર જતા લોકો માટે એક મહત્વપૂર્ણ તીર્થ સ્થળ બનાવે છે. ટોચના આકર્ષણો: વિવિધ મંદિરો, શાંત વાતાવરણ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: વિશેષ ધાર્મિક વિધિઓ માટે તહેવારોની મોસમ. નજીકના પ્રવાસી સ્થળો: ગોવિંદ દેવજી મંદિર, વૃંદાવનની શેરીઓ. વૃંદાવનમાં આવેલ રાધા દામોદર મંદિર એ ભગવાન કૃષ્ણને સમર્પિત પવિત્ર ધામ છે. અગ્રણી ગૌડીય વૈષ્ણવ સંત શ્રીલ જીવા ગોસ્વામી દ્વારા બાંધવામાં આવેલ તે ઊંડા ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. યાત્રાળુઓ આશીર્વાદ મેળવવા અને રાધા અને દામોદરના દેવી શાળ સાથે જોડાવા માટે મુલાકાત લે છે. મંદિરનું શાંત વાતાવરણ અને ભક્તિથી ભરપૂર વાતાવરણ તેને કૃષ્ણ ભક્તો માટે આદરણીય સ્થળ બનાવે છે. ટોચના આકર્ષણો: ઊંડા ઐતિહાસિક મહત્વ, શાંત વાતાવરણ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: શાંતિ માટે વહેલી સવારે. નજીકના પ્રવાસી સ્થળો: સેવાકુંજ અને નિધુબન, યમુના ઘાટ. વૃંદાવનમાં આવેલ સેવાકુંજ અને નિધુબન કૃષ્ણના દિવ્ય મનોરંજનમાં ગહન મહત્વ ધરાવે છે. નિશાચર બગીચો માનવામાં આવે છે, જ્યાં રાધા અને કૃષ્ણ ગુપ્ત મુલાકાતમાં રોકાયેલા હતા. તે એક પ્રિય તીર્થ સ્થળ છે. ભક્તો દેવી પ્રેમની અનુભૂતિ કરવા માટે અને આધ્યાત્મિક ધાર્મિક વિધિઓમાં ભાગ લેવા માટે મુલાકાત લેતા હોય છે. આજુબાજુની હરિયાળી, પવિત્ર વાડીઓ અને સુપ્રસિદ્ધ પવન સરોવર આ પવિત્ર સ્થળના આધ્યાત્મિક આકર્ષણને વધારે છે. ટોચના આકર્ષણો: પવિત્ર ગ્રુવ્સ, પવન સરોવર. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: રહસ્યમય અનુભવ માટે સાંજે. નજીકના પ્રવાસી સ્થળો: બાંકે બિહારી મંદિર, યમુના નદી. વૃંદાવનમાં આવેલ શ્રી રાધા મદન મોહનજી મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત એક આદરણીય હિન્દુ મંદિર છે. શ્રી સનાતન ગોસ્વામી દ્વારા સ્થાપિત તે ભક્તિ અને આધ્યાત્મિક મહત્વને મૂર્તિમંત કરે છે. યાત્રાળુઓ દેવતા મદન મોહનની પૂજા કરવા, દૈવી આશીર્વાદ મેળવવા અને મંદિરના આધ્યાત્મિક વાતાવરણમાં ભાગ લેવા માટે ભેગા થાય છે. મંદિરનું ઐતિહાસિક મહત્વ અને સ્થાપત્ય સૌંદર્ય તેને વૃંદાવનમાં કૃષ્ણ ભક્તો માટે એક કેન્દ્ર બિંદુ બનાવે છે. ટોચના આકર્ષણો: ઉત્કૃષ્ટ કારીગરી અને ઐતિહાસિક મહત્વ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: શાંતિપૂર્ણ મુલાકાતો માટે વહેલી સવાર અથવા મોડી સાંજ. નજીકના પ્રવાસી સ્થળો: વૃંદાવનના સ્થાનિક બજારો, યમુના નદી. વૃંદાવનમાં કૃષ્ણ બલરામ મંદિર એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા સ્થાપિત ભગવાન કૃષ્ણ અને બલરામને સમર્પિત એક પ્રતિષ્ઠિત મંદિર છે. ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયન્સ ઇસ્કોન સાથે સંલગ્ન મંદિર વિશ્વભરના ભક્તોને આકર્ષે છે. તે વાઇબ્રન્ટ કૃષ્ણ કેન્દ્રિત પ્રવૃત્તિઓ, ભક્તિમય મેળાવડા અને શાંત વાતાવરણને દર્શાવે છે, જે તેને ભગવાન કૃષ્ણની ઉપદેશો અને કૃપાની શોધ કરનારાઓ માટે આધ્યાત્મિક આશ્રય સ્થાન બનાવે છે. ટોચના આકર્ષણો: ગતિશીલ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, શાંત વાતાવરણ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: ઉત્સવો દરમિયાન જીવંત વાતાવરણ માટે. નજીકના પ્રવાસી સ્થળો: ઇસ્કોન,
વૃંદાવન ગાર્ડન. વૃંદાવનમાં યમુના નદીના કાંઠે સ્થિત કેસી ઘાટ ભગવાન કૃષ્ણના મનોરંજન સાથે સંકળાયેલ છે અને તે એક આદરણીય સ્નાન ઘાટ છે. યાત્રાળુઓ પવિત્ર નદીમાં ધાર્મિક સ્નાન કરવા અને આધ્યાત્મિક શુદ્ધિકરણ મેળવવા માટે ભેગા થાય છે. ઘાટનું ઐતિહાસિક મહત્વ નદી કિનારે શાંત વાતાવરણ સાથે જોડાયેલું તેમજ ભક્તો અને મુલાકાતીઓ માટે એક સરખું શાંત વાતાવરણ બનાવે છે. તેમને વૃંદાવનના દૈવીશાર સાથે જોડાવા માટે આમંત્રિત કરે છે. ટોચના આકર્ષણો: ધાર્મિક ડૂબકી, શાંત નદી કિનારે સેટ. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: યમુના આરતી માટે સંધિકાળ. નજીકના પ્રવાસી સ્થળો: વૃંદાવનના ઐતિહાસિક મંદિરો અને સ્થાનિક ભોજનાલયો. ગોવિંદા દેવજી વૃંદાવનના એક પવિત્ર દેવ છે જે તેમના ગોવિંદા સ્વરૂપમાં ભગવાન કૃષ્ણ તરીકે પૂજનીય છે. દેવતા ઐતિહાસિક ગોવિંદ દેવ જે મંદિરમાં રહે છે અને જે તેના ઉત્કૃષ્ટ સ્થાપત્ય અને આધ્યાત્મિક પ્રાધાન્ય માટે જાણીતા છે. ભક્તો આશીર્વાદ મેળવવા, ભક્તિમય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને ગોવિંદાના દેવી હાજરીનો અનુભવ કરવા ઉમટી પડે છે. વૃંદાવનની કૃષ્ણ ભક્તિની સમૃદ્ધ ટેપિસ્ટ્રીમાં મંદિર મહત્વપૂર્ણ છે. ટોચના આકર્ષણો: આધ્યાત્મિક વાતાવરણ, સ્થાપત્ય ભવ્યતા. મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય: સવાર સાંજ આરતીનો સમય. નજીકના પ્રવાસી સ્થળો: વૃંદાવનનું જૂનું શહેર અને અન્ય ઐતિહાસિક મંદિરો. તેની આધ્યાત્મિક ઊંડાઈ, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઐતિહાસિક મહત્વ સાથે વૃંદાવન આત્મનિરીક્ષણ અને ઉજવણી બંનેનું સ્થળ છે. અહીં કોઈ વ્યક્તિ પવિત્ર સ્થળોની શોધખોળ કરી શકે છે, તો ઉત્સાહી તહેવારોમાં ભાગ લઈ શકે છે અને શાંત આશ્રમોમાં શાંતિ મેળવી શકે છે, જે હિન્દુ આધ્યાત્મિકતામાં ઊંડા ઉતરવાનું વચન આપે છે. વૃંદાવન કેવી રીતે પહોંચવું તે અંગે વિચારતા લોકો માટે તે સારી રીતે જોડાયેલ છે, જે તેને પરિપૂર્ણ પ્રવાસ માટે સરળતાથી સુલભ બનાવે છે. તો વૃંદાવન પ્રવાસન અને ધાર્મિક સ્થળ બંને છે. ત્યાં કુદરતી સૌંદર્ય છે, ભક્તિથી લઈને સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઐતિહાસિક મહત્વ સાથે વૃંદાવન આત્મનિરીક્ષણ અને ઉજવણી બંનેનું સ્થળ છે. આવા જ બીજા અનેક ધાર્મિક સ્થળોની સફર કરીશું. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.